શું તમે એવી સફળતાની પાછળ દોડી રહ્યા છો જે સૂર્યના કિરણોની જેમ પકડવા છતાં પણ છટકી જાય છે? આ જગતમાં બધા જ સફળ થવા માંગે છે, પણ આ સફળતાની વ્યાખ્યા શું છે? શું સફળતા વધારે પૈસા, મોટું ઘર કે સત્તામાં છે? શીલ પ્રભુપાદ સ્પષ્ટ કરે છે કે જ્યાં સુધી તમારો સંતોષ ભૌતિક વસ્તુઓ પર આધારિત હશે, ત્યાં સુધી તે અસ્થાયી અને અધૂરો રહેશે. મનુષ્ય જીવનનો વાસ્તવિક ઉદ્દેશ્ય ભગવાન સાથે ભૂલાયેલા સંબંધને પુનઃસ્થાપિત કરવામાં છે. આને જ ભગવદ્ ગીતામાં યોગ એટલે કે જોડાણ કહેવામાં આવ્યું છે. તમે જે કમાઓ છો તે અહીં જ છોડીને જવાનું છે. તમારું એકમાત્ર સાચું ધન એ છે કે તમે કેટલો પ્રેમ, સેવા અને ભક્તિ ભગવાનના ચરણોમાં અર્પિત કર્યા છે. સાચો સંતોષ તમને ત્યારે મળે છે જ્યારે તમે ઈશાવાસ્યમ ઇદમ સર્વમ એટલે કે બધું જ ભગવાનનું છે આ સિદ્ધાંતને સ્વીકારી લો છો. જ્યારે તમે પોતાને માલિક માનવાનું છોડીને ભગવાનના સેવક એટલે કે ભગવાનના દાસ માનો છો, ત્યારે દુનિયાવી મમતા અને લોભમાંથી મુક્તિ મળે છે. તમારા કર્મફળને કૃષ્ણને સમર્પિત કરો. તમારી પાસે જે કંઈ છે તેનો ઉપયોગ કૃષ્ણની સેવામાં કરો. આ જ તમારા જીવનની સૌથી મોટી સફળતા છે, જે તમને આત્માનો કાયમી સંતોષ અને શાંતિ આપશે. હરે કૃષ્ણ.